નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આણંદમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એનઆરજી સેન્ટર દ્વારા એનઆરજી મીટ અને પ્રતિષ્ઠિત એનઆરજી સ્પેટ રત્ન એવોર્ડ સમારોહનું ભવ્યતાથી આયોજન કરવામાં આવ્યું. ગુજરાત સરકાર દ્વારા હાલના આપણા પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શનમાં વિદેશમાં રહેતા ગુજરાતીઓ જ્યારે પોતાની ભૂમિ પર પાછા ફરે ત્યારે તેમને અનુભવાતી સમસ્યાના નિવારણ માટે રાજ્ય સ્તરે તેમના વડે એનઆરજી ફાઉન્ડેશન શરૂ કરાયું હતું. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટને આપવામાં આવેલા એનઆરજી સેન્ટર આણંદ આ એનઆરજી ફાઉન્ડેશનની જિલ્લા સ્તરની શાખા છે, જ્યાં દર વર્ષે નિયમિત એનઆરજી મીટનું આયોજન થાય છે અને વિદેશમાં રહીને પણ પોતાના દેશ અને રાજ્ય માટે નોંધપાત્ર યોગદાન આપનાર બિનવારસી ગુજરાતીઓને એનઆરજી સ્પેટ રત્ન એવોર્ડથી સન્માનિત કરાય છે. તે જ અંતર્ગત આ ખાસ કાર્યક્રમનું આયોજન થયું, જેમાં મુખ્ય મહેમાન તરીકે પૂજ્ય શ્રી ગણેશદાસજી મહારાજ હાજર રહ્યા. અતિથિ તરીકે રાજ્યના કેબિનેટ મંત્રી રમણ સોલંકી અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ રાજપીપળા રમેશ પંચાલ ખાસ હાજર રહ્યા હતા. આજનો કાર્યક્રમ છે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ અને ગુજરાત સરકારનું એનઆરજી ડિપાર્ટમેન્ટ નોન રેસિડેન્સ ગુજરાતી ફાઉન્ડેશન. જ્યારે મોદી સાહેબ અહીંયા આપણા ચીફ મિનિસ્ટર સાહેબ હતા ત્યારે એમણે ગુજરાતના ગુજરાતીઓ જે ગુજરાત બહાર વસે છે એ ગુજરાતીઓને એમના ગુજરાતમાં જ્યારે પણ આવે ત્યારે ગૌરવ સાથે એમનું આગમન થાય, એમના પ્રશ્નોનું નિરાકરણ થાય અને ખાસ તો એમને કોઈ પણ જાતની અગવડ ન પડે એ માટે મોદી સાહેબે આ એનઆરજી ડિપાર્ટમેન્ટને વેગવંતું કરેલું. અને જે તે વખતે 2006 કે 7માં એમને 3 એનઆરજી ડિવિઝન્સ ડિક્લેર કરેલા, એમાં 2 ચેમ્બર ઓફ કોમર્સ હતા અને એક જ, અને અત્યાર સુધી પણ આ એક જ એવું સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ છે જે એનજીઓને એમણે એનઆરજી તરીકે બોલાવીને આપેલું. અને ગૌરવ સાથે કહું છું કે આપણું આ ડિવિઝન એવું છે કે જે એમની વિચારધારાને આજ સુધી આપણે દર વર્ષે, દર વખતે, દર મિનિટે ગુજરાતીઓને યાદ કરીને ગુજરાતના ગૌરવવંતા ગુજરાતીઓનું સન્માન કરવાનું ચૂકતા નથી. આજે એનો જ એક પ્રોગ્રામ છે કે એનઆરજી સ્પેટ રત્ન, સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ અને એનઆરજી થઈને આ એક એનઆરજી સ્પેટ રત્ન એવોર્ડનું આયોજન કરીએ છીએ. આપણે દર વર્ષે ગુજરાતની બહાર રહેતા ગુજરાતીઓ કે જેમણે ગુજરાત માટે મોટું નામ કાઠું કાઢેલું છે, ગુજરાતીઓને ઉપર લાવવામાં મદદ કરેલી છે, એવા ગુજરાતીઓને આપણે ગૌરવ આપવા માટે અહીંયા આપણે આ એનઆરજી સ્પેટ રત્ન કરીએ છીએ. આજે પણ આપણા મને લાગે છે 12 ગુજરાતીઓને જુદા જુદા ક્ષેત્રમાં જે તે દેશમાં વસે છે એમને આપણે સન્માનવા જઈ રહ્યા છીએ. અને ગુજરાત સરકાર તથા સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી હું એ સર્વને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ખાસ તો ગુજરાત સરકાર, એનઆરજી ડિવિઝન, હર્ષ સાહેબ, ભૂપેન્દ્રભાઈ આપણા ચીફ મિનિસ્ટર સાહેબ, અને સૌથી વધારે તો આપણા અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ એ તો આખા ગુજરાતનું ગૌરવ છે, જે વિશ્વમાં પણ ગૌરવવંતા બનાવ્યા છે આપણને. આપણે એમના દરેક કદમને, દરેક વિચારધારાને આગળ લઈ જવા માટેના પ્રયત્નો કરીએ સૌ મળીને. ચાલો, આપણું ગુજરાત સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ ગુજરાત.